નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનના નાગરિકોને વધુ એક અનોખી અને અત્યાધુનિક ભેટ આપવામાં આવી છે. વડોદરાના ગોત્રી ગાર્ડન ખાતે રૂપિયા 2.7 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલા ભવ્ય યોગ સેન્ટર અને અદ્યતન લાઇબ્રેરીનું આજે મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર એવા ગોત્રી, વાસણા અને ભાયલી તરફ વસ્તીનો વ્યાપ સતત વધી રહ્યો છે, ત્યારે નાગરિકોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુખાકારી માટે પાલિકા તંત્ર સતત કાર્યરત છે. ગોત્રી ગાર્ડન ખાતે આકાર પામેલું આ નવનિર્મિત યોગ સેન્ટર અને લાઇબ્રેરીનું ભવન તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ બૈજયંત પાંડા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વડોદરા પ્રથમ નાગરિક અને મેયર ગીતા મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ તેમજ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ હાજરી આપી હતી. વિસ્તારના વિકાસ કાર્યોને વેગ આપવા માટે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સયાજગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત સ્થાનિક વોર્ડના કોર્પોરેટરો અને અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મહાનુભાવોએ રિબિન કાપી તકતીનું અનાવરણ કરી અને દીપ પ્રાગટ્ય કરી આ પ્રકલ્પ વડોદરાની જનતાને સમર્પિત કર્યો હતો. લોકાર્પણ બાદ તમામ નેતાઓ અને અધિકારીઓએ બિલ્ડિંગના વિવિધ વિભાગોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ સેન્ટરમાં યોગ અને ધ્યાન માટે શાંત વાતાવરણ ઊભું કરાયું છે, જ્યારે લાઇબ્રેરીમાં વાચકો માટે શાંત કક્ષ અને ઇન્ટરનેટ સહિતની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. મહાનુભાવોએ આશા વ્યક્ત કરી હતી કે આ પ્રોજેક્ટથી નાગરિકોની જીવનશૈલી વધુ હેલ્ધી બનશે અને યુવા પેઢીને અભ્યાસ માટે એક ઉત્તમ પ્લેટફોર્મ મળી રહેશે. ખાતે યોગ નવીન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દરેક વોર્ડમાં એક યોગ સેન્ટર બનવાના છે, ત્યારે આજે અમે આ યોગ 21 જૂન પહેલાં યોગ સેન્ટરનું આપણે યોગા સેન્ટરનું લોકાર્પણ કર્યું છે અને તેમાં માનનીય શ્રી બૈજયંતભાઈ પાંડાના તેમજ ધારાસભ્યો અને પ્રમુખશ્રી સૌ સાથે મળીને અમે આ લોકાર્પણનું કર્યું છે અને આને ડિઝાઇન એક પિરામિડ આકારની બનાવી લેવામાં છે, તેમજ 50 જેટલા સ્થાનિકો યોગા કરી શકે એવી એની રચના કરવામાં આવી છે. સાથે લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે. લાઇબ્રેરીમાં 25 જેટલી સંખ્યામાં લોકો એને લાઇબ્રેરીનો યુઝ કરી શકે અને બેસીને વાંચી શકે, સ્ટડી કરી શકે એ માટેનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. તેમજ અહીંયા પાર્કિંગની બી સારી એવી સુવિધા છે, સીસીટીવી કેમેરા બી છે અને લોકો 50 જણ લોકો જોડાઈને યોગ કરે એ માટે વિસ્તારના લોકો આજુબાજુના વિસ્તારની નજીક પણ અને એ રીતે એને આયોજન કરવામાં આવ્યું છે. અને લાઇબ્રેરીમાં વાંચીને શાંતિથી વાંચીને એનો યુઝ થાય અને એનો ઉપયોગ થાય એ પ્રમાણે શાંતિ માહોલ વાતાવરણના વચ્ચે આ બનાવવામાં આવ્યું છે અને યોગ પણ સારી રીતે થાય અને બધા લોકો એમાં શાંતિનો અનુભવ મેળવે, તેમજ યોગ દ્વારા મન પ્રચલિત થાય અને શાંતિ ન થાય એ પ્રમાણે યોગાસનનું આયોજન કરવામાં છે. આજે જે ઘણા વર્ષો સમય પછી આપણે જે પ્લાનિંગ કરતા હતા યોગ સ્ટુડિયો વડોદરા માટે, આજે ગોત્રી ખાતે અમે આ યોગ સ્ટુડિયોની પહેલાં યોગ સ્ટુડિયો વડોદરામાં ગોત્રી ગાર્ડન ખાતે કરવામાં આવ્યું છે. એ લગભગ 9 મહિનાની અંદર આપણે કામ પૂરું કરી દીધા છે. આ યોગ સ્ટુડિયો લગભગ 2 કરોડની ખર્ચમાં યોગ સ્ટુડિયો અને લાઇબ્રેરી અને વોશરૂમ્સનું સંયુક્ત તૈયારી કરી છે. જે રીતનું ગયા બજેટમાં પણ અમે જાહેર કરી હતી કે 1919 વોર્ડ્સમાં આ જ રીતે યોગા સ્ટુડિયો અને લાઇબ્રેરી વિથ વોશરૂમ્સની અમે તૈયારી કરી રહ્યા છે. આ વખતની વિશ્વ યોગા દિવસના અંતર્ગત અને પહેલાં એને લોન્ચ કરવાની જે નક્કી કરેલી હતી એ અંતર્ગત અમે અત્યારે આજનું યોગા સ્ટુડિયોનું અહીંયા લોકાર્પણ માનનીય બૈજયંતી પાંડા સાહેબની ઉપસ્થિતિમાં, માનનીય મેયર મેડમની ઉપસ્થિતિમાં અહીં આપણે આજે વડોદરામાં કરી છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં આની ફૂલ ઉપયોગ ગોત્રીની આજુબાજુના વિસ્તારના લોકોને મળે. અહીંયા અમે યોગા સંસ્થાઓને આ ચલાવવા માટે પણ સંસ્થાને આપવાનું નક્કી કરી છે, જેથી કરીને રોજના રોજ અહીંયા યોગો થાય, લોકોની શાંતિની મેસેજ સ્પ્રેડ થાય, લોકોમાં તંદુરસ્તી પણ મેસેજ થાય અને પછી જે લાઇબ્રેરી છે એમાં પણ લોકોને વાંચો ગુજરાત અંતર્ગત જે પ્રોત્સાહન આપવાનું છે એ આપણે વધારે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં જોડાય છે અને પાછા બુક્સ વાંચવામાં અને નોલેજ ગેઇન કરવા માટે એમને મદદરૂપ થાય એવી રીતનું અત્યારે આયોજન કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.